રામ રામ ભાઈ, આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકામાં આવેલો સિગ્નેચર બીચ જોવા માટે. સવારના 7 વાગ્યામાં આપણે નીકળી ગયા છીએ અને મારી સાથે જે બધા પ્રેસ વાળા તો ખંભાળિયા વટી ગયા ને હોટલ આવી માતા તો ચા સરસ મજાનું મળે છે તો આપણે બધાએ ચા ઠપકાઈ. આપણાથી ભૂખ્યું ન રહેવાય તો આપણે ખાધા બોન બોન. પહોંચી ગયા સિગ્નેચર બ્રિજ. ત્યાં આપણે ઘણા લોકોના ઇન્ટરવ્યુ પણ લીધા. સુંદર મજાનો બ્રિજ બનાવ્યો છે. ये शुरू करते हैं એ સિગ્નેચર બ્રિજનો ને બેટમાં જે લોકો રહે છે એની સાથે આપણે વાત કરીએ કે શું ફાયદો થશે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। તો બપોર 2 વાગી ગયા હતા અને આપણે જોરદાર ભૂખ લાગી તો આપણે એવા રાજ પરોઠા હાઉસ અને આવી ગયું સરસ મજાનું. એમ કહેવાય કે મજા આવી જાય. ગુજરાતી થાળી સુંદર મજાની અડદિયા બળદિયા અને સામે બેઠી ભાઈ તમે જોઈ લો ફૂલે ફૂલ વસૂલ કર્યું છે ખાવામાં ભાઈઓ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। આ પછી આવતી જોરદાર નીંદર ને તડકો પણ ઘણો બધો હતો અને 5 વાગે મંદિર ખોલવાનું હતું ને આપણે જવાનું હતું દ્વારકા દર્શન કરવા માટે. જોઈ લો ગાડી કેમ છે ધૂમફોરમાં. આ જ ગાડી આવવાની છે, જોઈ લેજો પછી મને યાદ કરજો. ફાઇનલી આપણે પહોંચી ગયા દ્વારકા ને જોરદારની તરસ લાગી હતી તો આપણે 30 રૂપિયાનો ખર્ચો કરીને માઝા પીધી. તો બહુ મોડું થઈ ગયું હતું જામનગર જવા માટે. અત્યારે સાંજ પડી ગઈ હતી. રસ્તામાં પંચર પડ્યું એસઆર પાસે. રાતના અંધારામાં પાનું નહોતું, પાનું ગોઈતું માન કરીને પંચર કરી લીધું. તો આ ભાઈ ફૂલ થાકી ગયા તો પાછા હોઈ ગયા. ન્યા ભાઈ જોઈ લ્યો પાછો ચા પીધો આપણે. રાતના 9 વાગે જામનગર પહોંચ્યા. એટલે